નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે સામાજિક વિજ્ઞાનના લેક્ચરની અંદર. તો જેવી રીતે આપણે પાછલા લેક્ચરની અંદર જોયેલું હતું કે સંસાધનો જો મર્યાદિત માત્રાની અંદર આપણી પાસે ઉપલબ્ધ હોય તો આપણે કેવી રીતે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી તેનું આયોજન તેમજ સંરક્ષણ કરી અને તેનો બચાવ કરી શકીએ છીએ અને ભવિષ્ય પેઢી માટે તેને ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું જમીનનું નિર્માણ કઈ રીતના થાય છે, જમીન કોને કહેવાય અને જમીનના પ્રકાર. સાથે સાથે જમીનનો પહેલો પ્રકાર પણ ચર્ચાની અંદર લઈશું. હું તોસીફ સર આજે તમારો લેક્ચર શરૂ કરીશ જમીન નિર્માણ. ચલો આવો જોઈએ. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ કે જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. ધોરણ 8ની અંદર પહેલું પ્રકરણની અંદર તમે ભણી ગયા હશો કે જમીનનો ઉપલો અમુક જ લંબાઈનો જે ભાગ રહ્યો, અમુક જાડાઈનો જે ભાગ રહ્યો એ જ ઉપજાઉ હોય છે અને એને જ આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. ભૂસપાટીનું ઉપલું પડ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. એમાં ખનિજો, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે મળેલા હોય છે. હ્યુમસનો અર્થ થાય છે કે જમીનની અંદર રહેલ જૈવિક દ્રવ્યો, જેમ કે કોઈ પ્રાણી મૃત્યુ પામે તો એના અવશેષો, કોઈ વનસ્પતિનો છોડ હોય એ સુકાઈ જાય ને પછી એ જમીનની અંદર ભળી જાય તો એના લીધે જમીનની અંદર જે જૈવિક તત્વોનું નિર્માણ થાય છે તેને હ્યુમસ કહેવામાં આવે છે. તો આ હતું કે જમીનની અંદર જે પહેલું પડ જે રહ્યું એની અંદર શેનો સમાવેશ થાય છે. ખનિજો, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે મળેલા હોય છે. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. માટીની નીચે તેના મૂળ ખડક સ્તરો એટલે કે પેરેન્ટલ રોક. મૂળ ખડક સ્તર એટલે કે મોટા મોટા પથ્થરો કે જેનું આવરણ હોય છે તેનું ખવાણ થાય એટલે કે ખવાય અને એમાંથી પાવડર સ્વરૂપે છૂટો પડે તેમજ એનું ધોવાણ થાય તો એમાંથી જે પદાર્થો મળે છે, ધોવાણ થવું એટલે કે ઘસાઈને એમાંથી જે ઉપલું પડ હોય એ નીકળી જાય ખડકો ઉપરથી, એ પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે. જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. પછી એ જે માટીના કણો હોય, જે ખડકના કણો હોય એની અંદર જૈવિક અવશેષો એટલે કે હ્યુમસ, ભેજ અને હવા ભળે છે. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે જેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. એની અંદર ખનિજ ભરપૂર માત્રામાં ઉપલબ્ધ હોવાથી જ્યારે આપણે કોઈ પણ વનસ્પતિ ઉગાડીએ છીએ અને વનસ્પતિને જરૂરી જે ખનિજો અથવા તો સેન્દ્રિય તત્વો હોવા જોઈએ એ એની અંદર ઉપલબ્ધ હોય છે. હવે ટીકમાર્ક કરી લેજો. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ધોવાણથી લઈ અને જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. અહીંયા સુધી બરાબર. ચલો આગળ વધીએ હવે આપણે. જમીન, ચલો આવો જોઈએ. જમીન નિર્માણ બાદ જમીન કોને કહેવાય? પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન કહીએ છીએ તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. જોકે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી. મતલબ કે ખડકો જમીનની અંદર જે દટાયેલા છે, ખડકોના સ્તર એ જુદા જુદા હોય છે અને જુદા જુદા ખડકોની જે રચના હોય છે એ પણ જુદી જુદી હોય છે. એટલા માટે કોઈ ખડકની અંદર લોહ તત્વ વધારે પ્રમાણમાં હોય, કોઈ ખડકની અંદર ચૂનાનું પ્રમાણ ઝાઝું હોય, કોઈ જગ્યાએ કાળી માટીવાળી જમીન હોય કે જેની અંદર પોટાશ અથવા તો બીજા ખનિજનું પ્રમાણ વધારે હોય છે. તો જમીનની અંદર જે ખનિજ તત્વો રહેલા છે એનું સ્વરૂપ અને એનું પ્રમાણ બધી જગ્યાએ જુદું જુદું હોય છે, એક સરખું હોતું નથી. આમ જમીન એટલે
સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ. જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ. નાના નાના સેંકડો કણો કે જેના દ્વારા જમીનનું નિર્માણ થાય છે એવો પોચો પદાર્થ. ખાસ આ ટીક માર્ક કરો જે છેલ્લે હું વાક્ય બોલ્યો એ. અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી. અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી એને જમીન કહી શકાય. આમાં ઘણી બધી વ્યાખ્યાઓ તમે જોઈ શકો છો કે જમીનની અલગ અલગ વ્યાખ્યાઓ અહીંયા કરેલી છે. તો મેં જેટલી બી ટીક કરાવું છું એમાંથી તમે કોઈ પણ એક જ વ્યાખ્યા લખવી હોય તો લખી શકો છો. આ અલગ અલગ સ્વરૂપે એને વ્યાખ્યાયિત કરેલું છે. ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિના દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી એટલે જમીન. ઓકે. મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેના બારીક ભૂકો બનાવે અને આ ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વ તેમાં ઉમેરાય છે. જેવી રીતે અગાઉ મેં કીધું એમ કે પ્રાણી મૃત થાય, નાશ પામે અને એના અવશેષો જે રહ્યા એ જમીનમાં ભળે. કોઈ પણ વનસ્પતિ હોય તે સુકાઈ જાય અને એના અવશેષો જમીનમાં ભળે. તો આ બધી વસ્તુથી એની અંદર સેન્દ્રિય તત્વ ઉમેરાય છે. આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. મતલબ ભલે ખડકોનું સ્તર જે રહ્યું એ અલગ અલગ હોય, પરંતુ જો આબોહવા એક સરખી હોય એ વિસ્તારની, તો ભલે જમીનનું નિર્માણ અલગ અલગ ખડકોમાંથી થયેલું છે પણ આબોહવાને લીધે એ બધાનો પ્રકાર એક જ હોય છે. એટલે કે એક જ પ્રકારના માત્ર ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. મતલબ જો આબોહવા બદલાય તો જમીનનો પ્રકાર એ બદલાય, ભલે ખડક એક હોય. સમજાણું? આબોહવા બદલાય તો શું કામ બદલાય? કારણ કે જેમ આબોહવા બદલાય તો વાતાવરણની અંદરનો ભેજ છે, હવા અને વાતાવરણની અંદર જે દ્રવ્યો રહેલા છે એના પ્રમાણમાં પણ ફેરફાર આવે છે. જેવી રીતે આપણે જોઈ શકીએ કે શિયાળાની અંદર તાપમાન ખૂબ ઓછું, વાતાવરણની અંદર ભેજ ખૂબ જ ઓછો હોય છે, જ્યારે ઉનાળામાં તાપમાન એકદમ વધારે અને ભેજ પણ પ્રમાણસર હોય છે. જ્યારે ચોમાસાની અંદર વાતાવરણમાં ખૂબ જ ભેજ, ઠંડક અને બીજા બધા દ્રવ્યોનો સમાવેશ મહત્વની ભૂમિકા ભજવે છે. જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાન રાખી પાડવામાં આવે છે. તો ચલો આપણે જોઈએ જમીનના પ્રકાર. શરૂ કરીએ જમીનના પ્રકારો. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે, જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. પર્વતીય અને જંગલ પ્રકારની જમીન મુખ્યત્વે પર્વતીય પ્રદેશો જ્યાં હોય ત્યાં જોવા મળે છે. ચલો આવો જોઈએ. સૌથી પહેલા છે કાંપની જમીન. કાંપની જમીન એટલે, હવે હું તમને બહુ ટૂંકમાં આ બધી જમીન વિશે માહિતી આપીશ, ત્યારબાદ આપણે એને વિગતવાર અભ્યાસ કરીશું. ઓકે. સૌ પ્રથમ છે કાંપની જમીન. કાંપની જમીન એટલે એવી જમીન કે જે નદીઓની અંદર પૂર આવે છે ત્યારે એની અંદર જે જમીન ઢસડાઈને આવે છે અને પૂર ઓસર્યા બાદ અંદર રહેલી જે માટી રહી એ પણ પથરાય છે. એ નદીઓના પૂરના લીધે જે જમીનનું નિર્માણ થાય છે પૂર ઓસર્યા બાદ, એવી જમીનને કાંપની જમીન કહેવામાં આવે છે. 2. રાતી અથવા લાલ જમીન, જેની અંદર લોહ તત્વનું પ્રમાણ વધારે હોય એનો જમીનનો રંગ રાતો અથવા તો લાલ થઈ જાય છે. 3. કાળી જમીન, જેને કોટન સોઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે કપાસનો પાક એની અંદર ખૂબ જ પ્રમાણમાં, વિપુલ પ્રમાણમાં થાય છે. 4. લેટેરાઇટ જમીન. આના વિશે વિગતવાર માહિતી હું તમને જ્યારે સમજશું ત્યારે આપીશ. 5. રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીન એટલે એવી જમીનો કે જેની અંદર રેતીનું પ્રમાણ વધારે હોય. તો આ પ્રકારની જમીન ક્યાં ઉપલબ્ધ છે? બહુ શ્યોર વસ્તુ છે કે આ પ્રકારની જમીન છે એ ખાસ કરીને કચ્છ
અથવા તો રાજસ્થાન વિસ્તારમાં જોઈ શકાય છે. 5. પર્વતીય જમીન. પર્વતીય જમીન જેવી રીતે નામ છે એવી જ રીતે એનો પ્રકાર છે. જ્યારે પર્વતોના રસ્તા ઉપર જે જમીન જોવા મળે છે, ખાસ કરીને આપણે અહીંયા તો પર્વતીય ક્ષેત્રો ઓછા છે, પરંતુ જેમ તમે પૂર્વ ભારતની અંદર જાઓ કે જ્યાં આસામ, ત્યારબાદ મેઘાલય આવા વિસ્તારો છે કે જ્યાં ચાના પાક અને કોફીના પાક ઉગાડવામાં આવે છે, તો એ જગ્યાઓ એ પર્વતીય વિસ્તારો છે અને પર્વતીય વિસ્તારોની અંદર જ ચા તેમજ કોફીના પાક ઉગાડવામાં આવે છે. તો ત્યાં જે જમીન જોવા મળે છે એને પર્વતીય જમીન કહેવામાં આવે છે. 7. જંગલ પ્રકારની જમીન. જંગલોની અંદર જોવા મળતી જમીનને જંગલ પ્રકારની જમીન કહેવાય છે. બહુ સાદી અને સરળ સમજ. 8. દલદલ કે પીટ પ્રકારની જમીન. વિગતવાર સમજીશું જ્યારે આપણે ચર્ચા માટે લેશું. ચલો તો શરૂ કરીએ. આ 8 જમીનના પ્રકાર તમને યાદ હોવા જોઈએ. બધા પ્રકાર ટીક માર્ક કરી લ્યો, બધા મહત્વના છે. તમને એમ પણ પ્રશ્ન પૂછાઈ શકે 2 માર્કમાં કે જમીનના પ્રકાર જણાવો, સમજાવો નહીં, જણાવો. તો તમારે માત્ર જમીનના પ્રકારો જણાવવાના છે, એના વિશે સમજાવવાનું નથી. ચલો શરૂ કરીએ. કાપની જમીન. આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. એટલે કે ભારતનું કુલ ક્ષેત્રફળ રહ્યું જ્યાં વાવણી થાય છે એના 43% ભાગની અંદર આ પ્રકારની જમીન આવેલી છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ્ય ત્રિકોણ પ્રદેશોમાં આ પ્રકારની જમીન આવેલી છે. તો જેમ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જ્યાં નદી પ્રદેશ વધારે હોય છે, એટલે કે નદીઓનો પ્રદેશ વધારે હોય છે, તો ત્યાં આ પ્રકારની જમીન ઝાઝા પ્રમાણે જોવા મળે છે. કેમ કે નદીઓ પૂરની સાથે જમીન અલગ અલગ જગ્યાએથી માટી ઢસડીને લઈને પોતાની સાથે આવે છે. એટલા માટે તમે જોઈ શકશો કે જ્યારે નદીની અંદર પૂર હોય ત્યારે નદીઓનું પાણી જે ચોખ્ખું હોય એની જગ્યાએ પાણી જે રહ્યું મેલું થઈ જાય છે. મતલબ કે અંદર માટી ભળેલી હોય છે. જ્યારે પૂર ઓસરે છે ત્યારે એ માટીના કણ કોઈ એક જગ્યાએ પથરાઈ જાય છે અને ત્યાં જે એ કણ પથરાવાને લીધે જમીનનું નિર્માણ થાય છે એને કાપની જમીન કહેવામાં આવે છે. જો અહીંયા લખેલું છે, કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે. એટલે કે નદીઓની અંદર જે કાપ ઢસડાઈને આવે છે ત્યારબાદ પૂર ઓસર્યા બાદ જ્યાં પથરાય છે કાપ, એ જમીનને કેવી જમીન કહેવાય? કાપની જમીન. આશા છે આપ સૌને કાપની જમીન એટલે શું એ વિશે પૂરતી સમજ મળી ગઈ હશે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. ખાસ અગત્યનું ટીક માર્ક કરવું કે કાળી જમીનની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે, ક્યાં ક્યાં સેન્દ્રિય દ્રવ્યોનો સમાવેશ થાય છે. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. બરાબર. જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. મતલબ જો કઠોળ પાક લઈએ તો કઠોળની એક લાક્ષણિકતા છે કે વાતાવરણના નાઇટ્રોજનને જમીનની અંદર ડિઝોલ્વ કરે છે, મતલબ ભેળવી દે છે. આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાકો લેવાય છે. તો આ પાકોનો સમાવેશ કાપની જમીનમાં થાય છે. આ બી ટીક માર્ક કરવો. ચલો તો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે તમે જોઈ શકો છો કે ભારતના નકશામાં કાપની જમીનનો સમાવેશ ક્યાં ક્યાં થાય છે? તો અહીંયા કાપની જમીનનો કલર કેવો છે? પીળો. બરાબર. તો જ્યાં જ્યાં પીળો કલર તમને દેખાશે એ બધી જગ્યાએ કેવી જમીન હશે? કાપની જમીન. બરાબર. તો અહીંયા જો હું તમને બતાવું કઈ કઈ જગ્યાએ, તો આ વિભાગ આખો મુખ્યત્વે આટલા વિભાગની અંદર કાપની જમીન સૌથી વધારે આવેલી છે. કેમ કે જે મુખ્ય આપણી નદીઓ રહી, નર્મદા છે, સતલેજ છે, બ્રહ્મપુત્રા છે, ઉત્તરમાંથી એટલે કે પંજાબમાંથી આવતી નદીઓ છે, એ બધી નદીઓ આ વિભાગની અંદર સમાવિષ્ટ છે.
એટલે કે કાંપની જમીન હોવાની શક્યતા ત્યાં સૌથી વધારેમાં વધારે છે. ઓકે, ચાલો આગળ વધીએ હવે. જમીનનો બીજો પ્રકાર રાતી અથવા લાલ જમીન, રેડ સોઇલ. રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. મતલબ 100 ચોરસ મીટર તમારી પાસે જમીન હોય તો એમાંથી 19 ચોરસ મીટર જેટલી જમીન કેવી છે? લાલ જમીન છે, આવું કહેવા માંગે છે. દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહાલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે. ચલો આવો તો આપણે નકશામાં જ જોઈ લઈએ. રાતી જમીન એટલે કે લાલ કલરની જમીન. તો તમે જોઈ શકો છો કે રાતી જમીન જે રહી એનો વિસ્તાર કેટલો છે. લાલ કલર જ્યાં જ્યાં બી દેખાય એ બધી જમીન કેવી જમીન છે? રાતી જમીન. અને ક્યાંક ક્યાંક અંશે પૂર્વના વિસ્તારમાં પણ એનો સમાવેશ થાય છે. બરાબર. મુખ્યત્વે દક્ષિણની અંદર આ પ્રકારની જમીન વધારે જોવા મળે છે. ચલો આવો જોઈએ. રાજસ્થાનમાં કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે તથા તે નીચે જતા પીળા રંગમાં ફેરવાય છે. ખાસ અગત્યની બાબત જે તમારે નોંધ કરવી રહી, આ જમીનમાં શેનું પ્રમાણ વધારે હોય છે? ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે, જેથી તેનો કલર કેવો બને છે? લાલ. ફેરિક ઓક્સાઇડ એટલે બીજું કાંઈ નહીં, FeO. રસાયણ વિજ્ઞાનની અંદર તમને ભણવામાં આવશે FeO એટલે કે લોહ તત્વ. આ જમીનોમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. મોટે ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. એટલે કે આ જમીનોમાં આ દ્રવ્યોની ઉણપ જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આવે છે. ટીક માર્ક ખાસ કરજો. આ બધા પાકો વિશે પણ માહિતી તમારે આપવાની થશે જ્યારે બી તમારે સમજાવવાનું થશે પરીક્ષાની અંદર ત્યારે. ઓકે, ચલો આ હતી રાતી જમીન. તો અહીંયા સુધી આજના લેક્ચરમાં આપણે રાખીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે કાળી જમીન તેમજ લેટેરાઇટ અને બીજી બધી જમીનો વિશે માહિતી મેળવીશું. ચલો ત્યાં સુધી આવજો. આપ સૌનો આભાર.